ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે સંકેતો આજે વૈશ્વિક બજારોથી? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે પણ થોડાક નબળા સંકેતો જ ખાસ કરીને મળી રહ્યા છે. સૌથી પહેલાં ગઈકાલના યુએસના બજારોના હલચલની વાત કરી લઈએ તો ગઈકાલે ખાસા એવા ઉતાર ચઢાવ આપણને અહીંયા અમેરિકાના બજારોની અંદર ખાસ કરીને જોવા મળ્યા. એમાં જુઓ ખાસ ડાઓ તમને 300 પોઈન્ટ જેટલો ઘટીને ગઈકાલે બંધ થતો દેખાયો. નાસ્ડેક અને S&Pની અંદર ખાસ કરીને ફ્લેટ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું, પરંતુ ત્યાં પણ દિવસના નીચલા સ્તરેથી આપણને એક સારી રિકવરી આવતી જોવા મળી, ખાસ કરીને S&P 500 નાસ્ડેક બંનેની અંદર. આ તો અમેરિકાના બજારોની વાત થઈ ગઈ, પરંતુ હવે ખાસ અહીંયાથી આજે ફરી પાછો આપણે ફોકસ જે છે એ ક્રૂડ પર જ બનેલો છે. કારણ કે ગઈકાલે તમને ક્રૂડના ભાવની અંદર 7% ઉછાળો આવતો જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ ફરી પાછો $100 નજીક આપણને ક્રૂડ પહોંચતું દેખાયું છે. બીજી તરફ ઇન્ટરનેશનલ એનર્જી એસોસિએશન એટલે કે IEA તરફથી 400 મિલિયન બેરલ જેટલા તેલના રિઝર્વ છૂટા કરવા માટેનો અહીંયાથી ખાસ કરીને નિર્ણય લેવામાં આવ્યો છે. અને મહત્ત્વની વાત છે કે IEAના ઇતિહાસનો આ સૌથી મોટો રિઝર્વમાંથી ક્રૂડ છૂટા કરવાનો ઇતિહાસ છે. જાપાન આવતા સપ્તાહેથી જ પોતાના રિઝર્વમાંથી ક્રૂડનો ઉપયોગ કરવાનો શરૂ કરશે. જો કે હવે આ બધા રિઝર્વ બજારમાં ક્યારે આવશે, એની શું અસર આવશે એ હજી કળવું થોડુંક મુશ્કેલ છે, પરંતુ આ જે નિર્ણય છે એની સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આપણને ખાસ કરીને આવતી જોવા મળી ગઈ હતી. ખાસ કરીને એ બધાની વચ્ચે ગઈકાલે આપણને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની ખાડીમાં જે દ્રશ્યો બનતા દેખાયા એ થોડા વધારે ચિંતાજનક હતા. કારણ કે 3 કાર્ગો જહાજ પર ઈરાન દ્વારા અહીંયાથી હુમલો કરવામાં આવ્યો. થાઇલેન્ડના એક કન્ટેનર શિપ હુમલાનો શિકાર અહીંયાથી થયો છે. અને આજે IRGC છે એમણે આ હુમલાઓ છે એની જવાબદારી લીધી છે. તો સામે પક્ષે US સેન્ટ્રલ કમાન્ડે પણ કહ્યું છે કે અમે ઘણા બધા જે ઈરાનના જહાજો હતા એને અમે અહીંયાથી ડૂબાડી દીધા છે. એટલે આજે કોન્ફ્લિક્ટ અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર ચાલી રહ્યું છે, એને લઈને ફરી પાછા આપણને ક્રૂડની અંદર તેજી આવતી જોવા મળી રહી છે. હવે જે ખાસ કરીને USA પર જે પોતાના સ્પેશિયલ પર્પઝ રિઝર્વ એટલે કે SPRમાંથી ક્રૂડ જાહેર કરવાની વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને આ નિવેદન આપ્યું છે અને એમણે કહ્યું છે કે આનાથી ક્રૂડના ભાવની અંદર આપણને થોડોક અંકુશ આવતો દેખાશે. રિઝર્વમાં લગભગ 415 બિલિયન બેરલ જેટલું તેલ માત્ર US પાસે છે. હવે આજે IEA $400 મિલિયન વાત કરી છે, ઘણા બધા દેશોમાંથી ખાસ કરીને રિલીઝ કરવામાં આવવાનો છે, પરંતુ US પાસે $415 બિલિયન છે. એમાંથી પણ તેઓ થોડુંક તેલ જાહેર કરશે. બજાર સુધી આ તેલ પહોંચવામાં લગભગ 13 દિવસનો સમય લાગશે એવું તેમણે કહ્યું છે. બીજી તરફ ઈરાન હવે હોર્મુઝમાં માઇન્સ નથી પાથરી રહ્યું એવું ટ્રમ્પનું પણ ખાસ કરીને કહેવું છે. જોકે એના પર શું રિએક્શન આવે છે એના પર ખાસ ધ્યાન રાખવાનું. જોકે ખાસ કરીને ઈરાને અહીંયાથી એ પ્રકારની નિવેદન આપ્યું છે કે ઈરાનનો શરતો સાથે યુદ્ધ વિરામ માટે તૈયાર છે, પરંતુ US અને ઇઝરાયેલે ખાતરી આપવી પડશે કે ભવિષ્યમાં તેઓ અમારા દેશ પર હુમલો નહીં કરે અને ઈરાન તો જ ઈરાનનું નવું નેતૃત્વ છે વાતચીત કરશે. એ પ્રકારનું નિવેદન ઈરાન તરફથી આવતું જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે ગોલ્ડમેન સેક્સ અને સિટી ગ્રુપે દુબઈમાંથી પોતાના સ્ટાફને બહાર કાઢવા માટેની જોગવાઈ શરૂ કરી છે. ખાસ કરીને દુબઈ એરપોર્ટ જ્યારથી બંધ થયું છે અને વૈશ્વિક વાહન વ્યવહાર જ્યારથી ખોરવાયો છે ત્યારથી લઈને ખાસ કરીને ગોલ્ડમેન સેક્સ અને સિટી ગ્રુપ આ બંને દ્વારા અહીંયાથી એક મહત્ત્વનો નિર્ણય પોતાના કર્મચારીઓને લઈને લેવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકાની અંદર અમુક દેશો વચ્ચે તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને 1974ના ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે, જેની અંદર ભારત પણ છે. અને ભારત સહિત લગભગ 16 દેશો વિરુદ્ધ આની અંદર તપાસ થશે, જેમાં ચીન, મેક્સિકો, યુરોપિયન યુનિયનના દેશોનો પણ સમાવેશ ખાસ કરીને થાય છે. ટ્રેડ પ્રતિનિધિ જેમિસન ગ્રીર છે તેમણે તપાસની જાહેરાત કરી દઈને એમણે એવું કહ્યું હતું કે તપાસના ક્ષેત્રમાં જેટલા પણ દેશો આવે છે એ બધા સાથે અમે ફરી પાછા એક વખત ચર્ચા કરીશું. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેજો. આજના દિવસે આ બધા અપડેટ્સ આપણને વૈશ્વિક બજારોથી આવતા દેખાયા છે, પરંતુ તમને આજના દિવસે જે એશિયન બજારોની કામકાજ છે એમાં ખાસ કરીને મિશ્ર સંકેતો દેખાઈ રહ્યા છે. આમ તો મોટાભાગે બધે લાલ નિશાનની અંદર જ કારોબાર છે. જુઓ ખાસ કરીને નિક્કેઈની અંદર તમને આજે 2% ઘટાડો છે. કોરિયા અને તાઇવાનના બજારો પણ એક દબાણ સાથે જ કામ કરી રહ્યા છે. શાંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સ તમને અહીંયાથી થોડાક દબાણમાં છે, પરંતુ શાંઘાઈની અંદર પોઝિટિવિટી છે, પરંતુ હેંગસેંગ સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયાથી ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે. હવે ગઈકાલનો દિવસ મહત્વનો હતો. ગઈકાલનું આપણું જે ક્લોઝિંગ હતું એ લગભગ 11 મહિનાના નીચલા સ્તર પર આપણને નિફ્ટીનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું. જુઓ ફ્યુચર્સ અહીંયાથી 23,939 પર બંધ થયા. 23,731ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે આજે આ ઘટાડો આપણને થોડોક વધારે આગળ આવે, હજી આપણને 23,700 23,700 તરફનું નિફ્ટી આવતું જોવા કદાચ મળી શકે છે. એટલે આજની શરૂઆત આપણને એક નબળી થાય એવા પૂરેપૂરા સંકેતો ચાંદની મળી રહ્યા છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. સ્ટ્રેટેજી બનાવી